નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 1/1/2025 ને વાર છે મિત્રો આજે બુધવાર. મિત્રો, આજે 2025 એટલે કે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, આજનું જે ડુંગળી બજાર છે એ કેવું રહ્યું છે તેમજ આગામી દિવસોમાં કેવું રહી શકે છે તેની ચર્ચા આપણે કરીશું. તેમજ મહુવા અને ગોંડલ માર્કેટિંગના બજારના યાર્ડના ભાવ જાણીશું. હવે મિત્રો, આપણે વાત કરીએ સૌપ્રથમ ડુંગળી બજારની અપડેટથી. તો મિત્રો, આજનું જે બજાર છે તો મહુવાની વાત કરીએ તો ડુંગળીનો નીચો ભાવ 450+ તેમજ 550+ જોવા મળી રહ્યો છે. તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 450થી લઈ 596 તેમજ 500 નીચામાં નીચો 516 ભાવ કહી શકીએ છીએ. તેમજ ખેડૂત મિત્રો, વિડીયોમાં હજી અંત સુધી જો બન્યા રહ્યા તો વિડીયોને લાઇક કરી દો તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, હવે વાત કરીએ આગામી દિવસોમાં ડુંગળીનું બજાર છે કેવું રહી શકે છે. તો મિત્રો, ડુંગળીનું બજાર છે સ્થિર પણ રહી શકે છે તેની સંભાવના રહેલી છે. તેમજ મિત્રો, ડુંગળીના ભાવમાં ઘટાડાની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે તેમજ વધારાની સંભાવના થોડી વધુ પ્રમાણમાં રહેલી છે. તેમજ મિત્રો, દરરોજના માર્કેટિંગ યાર્ડના 100% સાચા ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ વિડીયોને લાઇક કરી દો. તેમજ મિત્રો, હવે આપણે જાણીશું મહુવા તેમજ ગોંડલના ચોક્કસ બજાર ભાવ. હવે મિત્રો, વાત કરીએ આજના ચોક્કસ ભાવની. તો લાલ ડુંગળીનો જે નીચો ભાવ છે તે 150+ તેમજ ઊંચો ભાવ છે તે 608 સુધી બોલાયો છે. તેમજ સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો નીચામાં નીચો ભાવ 239+ તેમજ ઊંચો ભાવ 612+ બોલાયો છે. હવે મિત્રો, વાત કરીએ આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડની. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો જે નીચો ભાવ છે તે 156+ ઊંચામાં ઊંચો ભાવ 561+ બોલાયો છે. સફેદ ડુંગળીની વાત કરીએ તો નીચો ભાવ 211+ તેમજ ઊંચો ભાવ છે તે 436 રૂપિયા બોલાયો છે. મિત્રો, આગામી દિવસોમાં ડુંગળીમાં જે તે સ્થિરતા આવી શકે છે તેમજ ભાવમાં વધારો થઈ શકે છે તેમજ ઘટાડાની ખૂબ જ ઓછી સંભાવના રહેલી છે. વિડીયોમાં અંત સુધી જો બન્યા રહ્યા હો તો વિડીયોને લાઇક કરી દેજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, દરરોજના 100% માર્કેટિંગ યાર્ડના સાચા ભાવ જાણવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો. તેમજ મિત્રો, આજના જે માર્કેટિંગ યાર્ડમાં કુલ ડુંગળીની જે આવક એટલે કે ગુણીની આવક કેટલી થઈ તેની ચર્ચા કરીએ તો લાલ ડુંગળીની જે આવક છે તે 53,844 રહી છે તેમજ સફેદ ડુંગળીની આવક 10,103 રહી છે. જય હિન્દ, જય ભારત.